સાથે હું તે મુરારીને આપ સૌનું સ્વાગત કરું છું। તો શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। નફરતના વિચારથી વાતચીતના રસ્તા બંધ, શ્રીલંકામાં મોદીના પાકિસ્તાન પર પ્રહારો। સુરતમાં ઇન્ટરનેશનલ નર્સિંગ ડેની ઉજવણી, નર્સોએ કેટવોક કરી ફેલાવી જનજાગૃતિ। સેમેસ્ટર સિસ્ટમ દૂર કરી યરલી સિસ્ટમ લાવો, એબીવીપી। દિવસમાં અલગ અલગ 3 રંગ બદલતો પોરબંદરનો દરિયો, જોવા પણ મળ્યો કરંટ। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। હાલમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા એક મૂવમેન્ટ ચલાવવામાં આવી રહી છે, જેમાં હાલમાં જે સેમેસ્ટર પ્રથા છે તેને દૂર કરીને પહેલાની જે યરલી સિસ્ટમ હતી તે લાવવા માટે એબીવીપી દ્વારા શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। અને જો આ સિસ્ટમ રદ નહીં થાય તો એબીવીપી દ્વારા સરકાર સામે આંદોલનની ચીમકી પણ આપી છે। ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાતમાં સેમેસ્ટર પ્રથા રદ થવી જોઈએ એવી માંગણી સાથે વિદ્યાર્થી પરિષદે ગુજરાતમાં માંગણી કરે છે કે સેમેસ્ટર પ્રથાને રદ કરવી જોઈએ। આજે તે સંદર્ભમાં ડિબેટ રાખવામાં આવી છે, તેમાં અમરેલી અને ભાવનગર વિભાગના સંયોજક મહેશભાઈ સોરઠિયા, જિલ્લા પ્રમુખ વિપુલ સાહેબ। હાલમાં અત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાતભરમાં સેમેસ્ટર સિસ્ટમને લઈને સેમેસ્ટર સિસ્ટમ પદ્ધતિ જે છે આપણી એ આખા ગુજરાતમાંથી યુનિવર્સિટીઓમાંથી રદ થવી જોઈએ એવી માંગણી સાથે એક મૂવમેન્ટ ચલાવી રહ્યું છે। હવે સેમેસ્ટર સિસ્ટમના ફાયદા કેટલા છે અને ગેરફાયદા કેટલા છે? આપણે ત્યાં જે પ્રણાલી છે, આપણું જે વાતાવરણ છે એ પ્રમાણે આપણે ત્યાં યરલી પદ્ધતિ હતી, સેમેસ્ટર સિસ્ટમ નહોતી। એના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને ફાયદો થતો કે બીજી એક્ટિવિટીમાં ભાગ લઈ શકે, એટલી બધી પરીક્ષાઓનું ભારણ ના રહે। હવે જ્યારે સેમેસ્ટર સિસ્ટમ ડાયરેક્ટ વિદેશી જે સિસ્ટમ છે જે આપણા વાતાવરણને અનુકૂળ નથી એવી સિસ્ટમનું ઇમ્પ્લિમેન્ટ કરી દીધું છે ઘણા સરકારી બાબુઓના કહેવાથી કે ભાઈ આ સિસ્ટમ સારી છે અને એક સારું દેખાડવા માટે સેમેસ્ટર સિસ્ટમ આપણે ત્યાં ઇમ્પ્લિમેન્ટ કરી દેવામાં આવ્યું, બરાબર। થોડો સમય સુધી એબીવીપીએ રાહ જોઈ કે ભાઈ આ સિસ્ટમને લીધે કંઈક ફેરફાર થવો જોઈએ, કારણ કે એબીવીપી હંમેશા પરિવર્તનમાં માને છે, બરાબર। એટલે કે ભાઈ કોઈ શિક્ષણમાં સારું એવું પરિવર્તન થતું હોય, વિદ્યાર્થીઓને ફાયદો થતો હોય, શિક્ષણની ગુણવત્તા સુધરતી હોય તો કોઈ વાંધો નથી। પણ સેમેસ્ટર સિસ્ટમ આવ્યા પછી એક તો તમારું સત્ર થઈ ગયું નાનું, બરાબર। 90 દિવસનો સમયગાળો હોય છે, 90 દિવસના સમયગાળામાં પણ 40 થી 50 થી 60 દિવસ વર્કિંગ ડે હોય, જેને કારણે કોઈ પણ સિલેબસ પૂરો થતો નથી, પ્રયોગશાળામાં પ્રેક્ટિકલો પૂરા થતા। એના કારણે ત્યારે વિદ્યાર્થીઓને ઘણી બધી હાડમારીનો સામનો કરવો પડે છે, જેમાં વિદ્યાર્થીઓનું જે ઓવરઓલ ડેવલપમેન્ટ થવું જોઈએ, શારીરિક છે, માનસિક છે, એ રીતનું ડેવલપમેન્ટ અત્યારે અટકી ગયું છે આ સિસ્ટમને લીધે। અત્યારે વિદ્યાર્થી ફક્ત ને ફક્ત આખો વર્ષ દરમિયાન શું કરે છે? પરીક્ષાઓની તૈયારી કરી રાખે છે, બરાબર। એક પરીક્ષા પૂરી થાય, બીજી પરીક્ષા, કારણ કે અત્યારે શું થાય છે, એક સેમેસ્ટર સિસ્ટમની ફાઇનલ પરીક્ષા આવે છે, એની ઇન્ટરનલ પરીક્ષા આવે છે, પ્રેક્ટિકલ પરીક્ષા આવે છે, એવી વર્ષમાં એની ડબલ થઈ ગઈ, ડબલ ફીમાં વધારો છે। અને આખા વર્ષ દરમિયાન પ્રાધ્યાપકો, શિક્ષકો બધા શું કરે છે? પેપરનું ચેકિંગ જ કરી રાખે છે, બરાબર, અને પરીક્ષા લઈ રાખે છે યુનિવર્સિટીમાંથી। એટલે જે એક વિદ્યાર્થી અને શિક્ષકો કે પ્રાધ્યાપકો વચ્ચે જે ઇન્ટરેક્શન થવું જોઈએ એ કોઈ પણ પ્રકારનું ઇન્ટરેક્શન થતું નથી, અને વિદ્યાર્થીઓને બહારની જે કંઈ સ્કિલ હોય, બહારનું જે કંઈ વાતાવરણ હોય એ કંઈ મળતું નથી। એને ફક્ત ને ફક્ત પરીક્ષા રિલેટેડ જે કંઈ ભણાવવામાં આવે છે એટલું જ ભણાવવામાં આવે છે, આખી બુક હોય છે એમાંથી કોઈ પણ પ્રકારનું નોલેજ આપવામાં આવતું નથી। એટલે એબીવીપીએ છેલ્લા 2 વર્ષથી સર્વે કરી રહ્યો છે કે ભાઈ સેમેસ્ટર સિસ્ટમ હોવી જોઈએ કે નહીં। આજે જ્યારે સેમેસ્ટર સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી ત્યારે પણ વિદ્યાર્થીઓ કે શિક્ષકો કે પ્રાધ્યાપકોને પૂછવામાં આવ્યું નહોતું, ડાયરેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરી દેવામાં આવી હતી। હવે એબીવીપીએ નક્કી કર્યું કે આપણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ બધાયનો સર્વે કરીએ, અને સર્વે કર્યા પછી 95% વિદ્યાર્થીઓએ એવું કીધું કે સેમેસ્ટર સિસ્ટમ ના હોવી જોઈએ। ત્યાર પછી અમદાવાદ ખાતે હમણાં એબીવીપીએ લગભગ 23 યુનિવર્સિટીના 255 પ્રાધ્યાપકોનો એક સેમિનાર રાખ્યો, અને એ સેમિનારમાં લગભગ બધા પ્રાધ્યાપકોનો મત એ આવ્યો કે સેમેસ્ટર સિસ્ટમ હોવી જોઈએ નહીં, કારણ કે સેમેસ્ટર સિસ્ટમથી અત્યારે ફક્ત વિદ્યાર્થીઓ જ ત્રાહિમામ નથી, પ્રાધ્યાપકો છે, યુનિવર્સિટીના કર્મચારીઓ છે, બધા જ સેમેસ્ટર સિસ્ટમને લઈને પરેશાન છે। ફક્ત ને ફક્ત સેમેસ્ટર સિસ્ટમ એટલા માટે દાખલ કરવામાં આવી કે આપણે
બહુ ફોરવર્ડ થઈ ગયા છે અને આપણે આ બધું સાથે ચાલવું હોય તો આપણે આવી સિસ્ટમ હોવી જોઈએ, ફોરેન સાથે ચાલવું જોઈએ, એટલા માટે ઇમ્પ્લિમેન્ટ કરી દેવામાં આવ્યું. એટલે આના કારણે એબીવીપી અત્યારે આખા ગુજરાતભરમાં મુવમેન્ટ ચલાવી રહ્યું છે કે સેમેસ્ટર સિસ્ટમને રદ કરો, આવતા સેમેસ્ટરમાંથી કે આવતા સત્રમાંથી. અને આના માટે એબીવીપી શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપ્યું છે. અત્યારે એબીવીપીએ એમપી એમએલએ બધા જ વિસ્તારના આવેદનપત્ર આપવાનું એક અભિયાન ચલાવી રહ્યું છે. કોઈ પણ ભોગે યુજી લેવલની અંદરથી જે અંડર ગ્રેજ્યુએટ લેવલ છે એની અંદરથી સેમેસ્ટર સિસ્ટમ રદ થવી જ જોઈએ. જો આ સેમેસ્ટર સિસ્ટમ રદ નહીં થાય તો એબીવીપી સરકાર સામે પણ આંદોલન કરશે એવી અત્યારે એક ચીમકી આપેલી છે. અને લગભગ શિક્ષણ મંત્રી અને સરકારનો પણ પોઝિટિવ રિસ્પોન્સ છે કે અમે એના માટે અભ્યાસ કરીશું અને આવતા સેમેસ્ટર કે સત્રથી ને અમે સેમેસ્ટર સિસ્ટમ રદ થાય એવો પ્રયત્નો કરીશું. એટલા માટે અમે અત્યારે સેમેસ્ટર સિસ્ટમને લઈને મુવમેન્ટ ચલાવી રહ્યા છીએ. જો નાબૂદ નહીં કરે તો અત્યારે એબીવીપીએ નક્કી કર્યું છે, આવેદનપત્ર આપ્યું છે, એમાં પણ કીધું છે કે આંદોલન કરશે. જાણે કે કેવી રીતે કે ભાઈ પહેલા તો અમારે એબીવીપીની એક સિસ્ટમ પ્રમાણે ફરીથી એકવાર આવેદનપત્ર આપશું, પાછો સમયગાળો આપીશું. જો નહીં થાય તો પછી અમે કોઈ આશ્ચર્યજનક કાર્યક્રમો આપીને આંદોલન સરકાર સામે પણ કરીશું. ના, ભાજપનો ભાગ નથી. આરએસએસ ને વિદ્યાર્થી પાક છે એબીવીપી 100% વિચારધારા સાથે જોડાયેલી છે. પણ એવું નથી. આનાથી મેં તમને દબાણ કરે તો નીકળી જાય એવું છે, બરાબર. પણ તોય અત્યારે અમે અમારી રીતે જે મુવમેન્ટ છે, બરાબર, એ અત્યારે ચલાવે છે. એવું નથી કે અમે કોઈ સરકાર સામે આને સ્પેસિફિક આ સરકાર સામે જ આંદોલન કરીએ. ખ્યાલ હોય તો આનંદીબેનના પણ પુતળા બાળેલા છે એબીવીપી, બરાબર. ફી વધારાને લઈને પ્રાઇવેટાઇઝેશન જુદું એ બાબતોને લઈને. એટલે એબીવીપી કોઈ રાજકારણ સાથે ડાયરેક્ટ જોડાયેલું નથી કે જે કોઈ એમ કહે કે જેમ કે ભાઈ ઘણા વિદ્યાર્થી સંગઠનો છે એ ડાયરેક્ટ પાર્ટીને પાર્ટ હોય છે, જ્યારે એબીવીપી તો અમારે આરએસએસ નું એક વિદ્યાર્થી પાર્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકાના પ્રવાસે છે ત્યારે શ્રીલંકામાં 14મા ઇન્ટરનેશનલ વેસક ડેના સમારોહમાં હાજર રહ્યા હતા. તેઓએ અહીં એર ઇન્ડિયાની ઓગસ્ટથી વારાણસીથી કોલંબોની ફ્લાઇટની જાહેરાત કરી તેમજ પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું કે નફરતના વિચારોથી વાતચીતના રસ્તા બંધ થાય છે અને મોદીના શ્રીલંકા પ્રવાસથી ચીનને મોટું નુકસાન છે. સબમરીન તૈનાત કરવાની ચીનની રિક્વેસ્ટને શ્રીલંકાએ ફગાવી દીધી છે. ટૂંકમાં શ્રીલંકામાં પણ મોદી મોદી નારાઓ સાથે વડાપ્રધાને શ્રીલંકાના પ્રવાસને પણ સફળ બનાવી દીધો છે. દર્દીઓની સેવા સુરક્ષા કરતી નર્સોએ અદ્ધર મોડેલોની જેમ રેમ્પ પર કેટવોક કરીને ઇન્ટરનેશનલ નર્સિંગ ડેની ઉજવણી કરી હતી. કેટવોકની સાથે નર્સોએ બેટી બચાવો બેટી પઢાઓ સહિત વિવિધ સામાજિક જાગૃતિના સંદેશ લખેલા પ્લેકાર્ડ હાથમાં લઈને જાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો. દર વર્ષે 12મી મેના રોજ વિશ્વ નર્સિંગ ડે તરીકે ઉજવાય છે, ત્યારે વોખાર્ડ હોસ્પિટલ દ્વારા નર્સિંગ સ્ટાફ માટે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં ઇન્ટરનેશનલ નર્સિંગ ડેની ઉજવણી. વોખાર્ડ હોસ્પિટલ દ્વારા પોતાના નર્સિંગ સ્ટાફ માટે કરાયું અનોખું આયોજન. નર્સોએ કેટવોક કરી ફેલાવી જનજાગૃતિ. નર્સોએ અદ્ધર મોડલોની જેમ રેમ્પ પર કર્યું કેટવોક. દર વર્ષે 12મી મેના રોજ ઉજવાય છે વિશ્વ નર્સિંગ ડે. હોસ્પિટલની 52 નર્સોએ આ ઉજવણીમાં લીધો ભાગ. નર્સોએ ડાન્સિંગની સાથે સાથે ફેશન શોમાં પણ લીધો ભાગ. સરમડા ગામમાં હાલમાં શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી છે. આ શ્રીમદ ભાગવત કથાનું દુધાત પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો આજે 3જો દિવસ છે, ત્યારે બહોળી સંખ્યામાં ભાવિકો કથાનું શ્રવણ કરી રહ્યા છે. જેના ચાલવાથી ધરતી ધ્રુજવા લાગી, જેનાથી કોઈ મોટો વીર નહીં. આ બાજુ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં
ભૃગુજીની દાઢી ખેંચી લીધી. પુખાદેવના દાંત પાડી યજ્ઞ કરવો હોય તો 3 દેવતાઓ એના યજ્ઞનો વિધ્વંસ થાય. અને આ દક્ષ પ્રજાપતિનું મસ્તક શું કામ કાપી નાખ્યું એ બતાવે છે કે સાચા આપણે એમ કહીએ તો સાચા વિષ્ણુ એ તો ભગવાન એટલે વિષ્ણુ ભગવાનના ભક્ત કામ ક્રોધ મદ લોભ વારંવાર આવતા જેને આ સર્વ લીધું આજે જે સપ્તાહનું કાર્ય ચાલે છે તો એની અંદર તમે સેવાનું કામ શું કરો છો? રસોડા વિભાગમાં. તો અત્યારે રસોડા વિભાગમાં તમારી પાસે કેટલો સ્ટાફ છે અને ખાસ કરીને તમારી જે સેવા છે એ શું છે અને તમારું નામ શું છે? ખૂબ ખૂબ આભાર. તમારું નામ શું છે સાહેબ? મારું નામ પરસોત્તમભાઈ જીવરાજભાઈ રાખોલિયા. મારું ગામ છે ખારી. મારા મામાના દીકરા હિંમતભાઈ, એમના દીકરા અશ્વિનભાઈ, મનસુખભાઈ ને ગોરધનભાઈ બટુકભાઈ અને એમના બાપુજી નરસિંહભાઈ, એ લોકોએ સપ્તાહ બિહારી છે. સપ્તાહનો 3જો દિવસ છે. હા, બરોબર છે. તો સાહેબ આ સપ્તાહની અંદર ખાસ કરીને જે દાન, તો આ વધારેમાં વધારે જે દાન પેટે છે કે સમાજ આપણે દુધાત પરિવાર તરફથી છે? દુધાત પરિવારની સપ્તાહ છે ને હિંમતભાઈ નરસિંહભાઈ દુધાતે બધો ખર્ચ કર્યો છે ને એણે સપ્તાહ બિહારેલી છે. બરોબર છે. તો ખાસ કરીને અત્યારે જમવામાં આપણે બપોરનો કઈ રીતે કાર્યક્રમ છે, સાંજે કઈ રીતે કાર્યક્રમ છે? સપ્તાહ સાંભળો આવે એટલે બધા મહેમાન છે, ગામ લોકો છે, બધાને બપોરે જમવાનું છે, પ્રસાદ લઈને જ જવાનું છે. બરોબર છે સાહેબ. તમારું નામ શું છે? જીવરાજભાઈ દુધા ઝરપડા. બરોબર. તો સાહેબ આ ખાસ કરીને જે આ મંદિર આવડું મોટું વિશાળ સંખ્યામાં મંદિર જે બનાવવામાં આવ્યું છે, તો આ દુધાત પરિવાર મંદિર એવું ત્યાં વસાય છે, તો આ વિશે સાહેબ તમે શું કહેવા માંગો છો? આ ઘણા વર્ષોથી આપણે ઘેરે જ હતો માતાજીનો મઠ, અને 2 વર્ષ પહેલા આખા કુટુંબ ભેળું થઈને કે આપણે મંદિરનું આયોજન કરીએ, એટલે બધા પરિવાર અમારા થઈને ફાળો કરીને અહીંયા વિશાળ જગ્યા લઈને મંદિર બનાવ્યું. ને અમારા સુરાપુરા બાપા વાડી ખાંભી હતી, જ્યાંથી અહીંયા પધરાવ્યા, ને એ અમારા વડવા છે લીંબા બાપા કરી, એની ખાંભી પૂજાય છે. અને અમાને એના ચોખા અને લાપસી બધું અહીં કુટુંબ આવીને દીકરા દીકરાને લગ્ન થાય તો તમને ડાળે બધું અહીંયા ચડે મંદિરે, અને આખો પરિવાર બધો પ્રેમથી અહીંયા માને જ માતાજી, ખોડિયાર માતાજી. હવે ખાસ કરીને અત્યાર સુધીમાં તમે જે કાર્યક્રમ કર્યા, તો આની અંદર એક સપ્તાહ એક જ કરેલી કે અવારનવાર તમારા કોઈ કાર્યક્રમ? સમૂહ લગ્ન હોત થયા છે. 4 દીકરીઓના અમારા પરિવાર હરિભાઈ ચૌધરીભાઈ દુધા છે અમદાવાદ, એ લોકોએ બધો ખર્ચો ભોગવીને 4 દીકરીઓને અહીંયા નિરાધાર દીકરીઓને અહીંયા પ્રસંગ કર્યો, સમૂહ લગ્ન, અને ટોટલ કરિયાવર કર્યો એ બધા હરિભાઈ સૌજીભાઈ દુધા અને આખા અમારા ગામનો સહકાર હતો. અને અહીંયા વરોવરે અમારા પાઠ ઉત્સવ થાય છે લાભ પાંચમને, અમારે અહીંયા પ્રતિષ્ઠા થઈ લાભ પાંચમે, એટલે આવીને અમારે દર લાભ પાંચમે માતાજીની પ્રતિષ્ઠા અને આખું કુટુંબ ને મહેમાનો બધા વડીલો જમે છે, હવન થાય છે 51 ફૂટ. હા, બરોબર. તમારું નામ શું છે દાદા? મારું નામ પરસોત્તમભાઈ ભીમજીભાઈ દુધા. આ જે સપ્તાહનું આયોજન કર્યું છે એ મારા ભત્રીજાએ કર્યું, અશ્વિનભાઈ હિંમતભાઈ દુધા એ તરફથી છે. બરોબર છે. તો ખાસ કરીને દાદા આ મંદિર વિશે કોઈ માહિતી તમારી પાસે? આ મંદિર તો અમારા પરિવાર થઈને બનાવ્યું છે, અને વત્તા અમારી મેન જગ્યા છે શિવાલય. શિવાલય છે ત્યાં અમારા કલા બાપાની ખાંભી જીવતા સમાધિ લીધી છે. બરોબર. ઓકે. તો સપ્તાહ વિશે અત્યારે રાતના જે ખાસ કરીને ભજન કે કીર્તન એવો કાર્યક્રમ કાંઈ થાય છે? આ રાસ ગરબા ભજન એ બધું અમે ચાલુ છે. બરોબર છે. તો પછી આજે જે 3 દિવસ ત્યાં છો, 3 દિવસ પછીનો તમારા ક્યાં ક્યાં કાર્યક્રમ છે? એક રાસ ભજન અને ત્યાર પછી બીજા હાસ્ય કલાકાર
એનો પ્રોગ્રામ રાખ્યો છે. ઓકે ભાઈ, મારું નામ બટુકભાઈ નરસિંહભાઈ દુધાત. બરોબર. તો આ સપ્તાહમાં વિશે શું કહેવા માંગો છો તમે? સપ્તાહમાં વિશેષ તો અમારો ભાઈ પરિવાર બધો સુરત રહેતો હતો. અહીંયા કણે કોઈ એનું કોઈ લાગુ ઓળખાણ ઓછી હતી, એના હિસાબે મારો મોટા ભાઈ છે, મોટા ભાઈને બધો તમામ વહીવટ મેં ઉપાડેલો છે. બરોબર. ખાસ કરીને અત્યારે તમારો વ્યવસાય શું છે? વ્યવસાય મારો મંડપ સર્વિસ, શિવ મંડપ સર્વિસ. બરોબર. ઓકે સર. નેશનલ હેરોલ્ડ કેસમાં દિલ્હી હાઈકોર્ટે સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીને ઝટકો આપતા તપાસના આદેશો આપ્યા છે. ગાંધી પરિવાર આ ફેસલાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ જાય તેવા અહેવાલ છે. યંગ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં સોનિયા ગાંધી તેમજ રાહુલ ગાંધીનો હિસ્સો છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હવે યંગ ઇન્ડિયાના ખાતાઓની તપાસ કરશે. જો તપાસ દરમિયાન હવાલાના પૈસાની માહિતીઓ સામે આવે તો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મુશ્કેલીઓ વધે તેમ છે. આ વર્ષે ઉનાળાના સમયમાં આકરો તાપ પડી રહ્યો છે. તાપમાનનો પારો 44 થી 45 ડિગ્રી સુધી પહોંચ્યો છે. ત્યારે છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક સ્થળોએ કરાનો વરસાદ થયો છે તો વરસાદી ઝાપટા પણ પડ્યા છે. વાતાવરણમાં આવેલા પલટાની અસર દરિયામાં પણ જોવા મળી રહી છે. હાલ દરિયાનો રંગ બદલાયો છે અને સાથે કરંટ પણ જોવા મળી રહ્યો છે. માછીમારોના જણાવ્યા અનુસાર દરિયામાં કરંટ જોવા મળતા ચોમાસું વહેલું બેસે તેવા લાગી રહ્યું છે. પોરબંદરનો દરિયા કિનારો, દરિયામાં ચોમાસું નજીક હોવાના એંધાણ. સુપ્રીમ કોર્ટમાં 3 તલાક મુદ્દે સુનાવણી ચાલી રહી છે ત્યારે તેને લગતો એક આશ્ચર્યજનક કેસ ઉત્તર પ્રદેશના બરેલીમાં સામે આવ્યો છે. અહીંયા એક મુસ્લિમ મહિલાએ તેના પતિને દહેજ મુદ્દે ત્રાસ આપવા બદલ તલાક આપ્યા છે. મુસ્લિમ સમાજમાં કોઈ મહિલાએ તેના પતિને તલાક આપ્યા હોય તેવો આ પ્રથમ કિસ્સો હોવાનું માનવામાં આવી રહ્યું છે. બરેલીમાં મુસ્લિમ મહિલાએ તેના પતિને દહેજ મુદ્દે ત્રાસ આપવા બદલ તલાક આપ્યા. ટ્રિપલ તલાક મુદ્દે પિટિશન દાખલ કરનારા પૈકીના એક વકીલ ફરાહ ફયાઝ. ટ્રિપલ તલાક બંધ કરાવવા થઈ રહેલું પ્રદર્શન. ટ્રિપલ તલાકની કાર્યવાહીનું કવરેજ કરવા કોર્ટ બહાર સજ્જ થયેલું મીડિયા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચાર માટે ફરી મળીશું. ત્યાં રજા આપો. નમસ્કાર.